ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેર નજીક છે, જ્યાંથી વેરાવળનો બાયપાસ પસાર થાય. આ તરફ કોડીનાર શહેર છે, જ્યાં કોડીનાર શહેરનો રસ્તો છે અને એ રસ્તાને અહીંયા પર ઉના હાઈવે પર જોડાય છે, જે વેરાવળ બાયપાસ છે. અને આ બાયપાસ પર જે ફોર્ટેક બાયપાસ છે, રાત્રિના લગભગ 10:30ની આસપાસનો સમય હતો, 10 10:30ની. અને આ એક કાર છે જેને અકસ્માત સર્જાયો છે. આ જુઓ, આ કાર છે તે જાણવા મળ્યું છે કે આ તરફથી, મતલબ કે દીવ ઉના રોડ છે એ તરફથી રાત્રિના સમયે આવતી હતી અને આ કારના ચાલકે કાબુ ગુમાવ્યો છે. આગળ અહીંયા પર આ અકસ્માત સર્જાયો છે. અહીંયાથી આ કાર છે તે સીધી જ આ ઝાડવા સાથે અથડાઈ અને જે ઉપર ખેડૂતનું ખેતર છે ત્યાં ફગોળાઈ હતી. આ જે કારનો ટાયરનો હિસ્સો છે, એક ટાયર છે તે અહીંયા પર છે. જુઓ, અહીંયા પર કાર સીધી જ આ રોડ ઉપરથી અહીંયા પસાર થયા બાદ અહીંયા પહોંચી હતી અને અહીંયા સીધી જ આ કાર અહીંયા ટકરાઈ હતી. ટાયરની કંઈક આ પ્રકારની હાલત થઈ છે અને આ